જૂના ડીસા વાસણા રોડ પર ડમ્પરે છકડાને ટક્કર મારતા છકડા ચાલકનું ઘટના સ્થળે મોત અને એક ઈજાગ્રસ્ત। ડીસાના જૂના ડીસાથી વાસણા જવાના રોડ પર બેફામ રીતે ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં છકડા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે છકડામાં સાથે બેઠેલા યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો। ડીસા તાલુકામાં અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બની રહી છે, જેમાં આજે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત જ્યારે એકને ઈજા થઈ। બનાવની વિગત એવી છે કે ડીસાના જૂના ડીસાથી વાસણા અને છત્રાલા ખાતે આવી બનાસ નદીમાંથી રેતી ભરી બેફામ દોડતા ડમ્પર ચાલકે વાસણા રોડ પાસે સામેથી આવી રહેલા છકડો રિક્ષાને ધડાકાભેર ટક્કર મારી, જેથી છકડો રિક્ષા પલટી ખાઈ જતા તેમાં બેઠેલ બંને યુવક રોડ પર ટક્કર મારી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો, જેમાં છકડો ચાલક વિપુલ નટવરભાઈ પટની રહે સિહોરીનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે સાથે બેઠેલ પ્રકાશ બીજલભાઈ પટનીને ગંભીર ઈજા થતા 108 ઇમરજન્સી વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો, જ્યારે મૃતક વિપુલ પટનીના મૃતદેહને પણ પીએમ અર્થે ડીસા લવાયો હતો। ઘટનાની જાણ ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું સહિતની કામગીરી કરી ફરાર થયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।